बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय, पंच भगवती की जय। આજે હું પુષ્ટિ સંહિતા ખંડ 1 માંથી 10મો પ્રસંગ વાંચું છું। જયરામ વશરામની દુર્લભ જોડી। વશરામદાસ તથા જયરામદાસ થોડા આઘા સાથે આવ્યા અને ખૂબ ભેટ્યા। પછી પાછા વળતા મેં કીધું કે પાંચા ભાઈનું કેણ યાદ રાખીને વહેલા સાબદા થઈને પધારજો, તો પાંચા ભાઈ ઘણું રાજી થશે। જયરામે કીધું, અરે ડોસા, તેમાં કહેવાનું શું હોય? અમારે મન પાંચા ભાઈનું કારણ તો અથાહ છે, તેનું કેણ આવે ને એમ ન માનીએ એ બનવા જોગ નથી। અમારા ભાગ્યનો પાર રહ્યો નથી। અમો તો ઘણું રાજી થયા છીએ કે પાંચા ભાઈના સત્સંગની અમને પ્રાપ્ત થશે અને ભગવદ રસની લાંડ લેશું। તેના સત્સંગથી અમારા હરદા ઘણા ટાઢા હિમ જેવા થશે। આ અવસર કોણ ચૂકે? ડોસા, ઓત્સવ મનાવીને વળતે દી સાબદા થઈને સવેળા પહોંચશું, તેની ચિંતા ન કરતો। પાંચા ભાઈને અમારા જય શ્રી ગોપાલ કહેજે અને અમારી વાત આવવાની કરજે, જેથી એનું મન ઠરી રહે। લ્યો હવે જય શ્રી ગોપાલ ડોસા, એમ કહેતા તો નેત્રમાં જલ ભરાઈ આવ્યા અને હું તો વાટે ચાલતો થયો। મારા મનમાં વાટે પણ તેના ભાવનું ચિંતવન થયા કર્યું કે કેવા ભગવદી જીવ છે। પછી થોડા ગામ ફર્યો, પછી મન ઘર તરફ વળ્યું અને ઓત્સવાડા 8 દન રહ્યા અને ઘર ઢુકડો મોરબીએ આવ્યો અને સાંજ વેળા થઈ હતી। દિયાથમે ઘરે પહોંચ્યો ત્યાં પાંચો ભાઈ આંગણામાં વાટ જોઈને ઊભા હતા। જોતા વેત તેના ચરણમાં ઝૂકી પડ્યો। પાંચા ભાઈએ મને બેઠો કરીને ખૂબ ભેટ્યા અને જોઈને ઘણા ઘેલા થઈ ગયા। ડોસા, તારી વાટ તો હું ચાતકની જેમ જોઈ રહ્યો હતો અને ધનબાઈ પણ દિવસની ગણતી રહી। પછી ઘરમાં જઈને બેઠા અને રાત્રે પ્રસાદ ભેળા બેસીને લીધા। પછી રાતે ભગવદ વાર્તાએ બેઠા અને પાંચા ભાઈએ મને પૂછ્યું, તું દેવળિયા ગયો તો અને જયરામ તથા વશરામને ખબર કર્યા? એનું મન કેવું દીઠું? આવવા હા કહી? આમ મને બધું અધીરા થઈને પૂછવા માંડ્યું। પછી મેં કીધું કે પાંચા બાબા, તમારા કેણને કોણ પાછું વાળે? એ તો વાત સાંભળીને ખૂબ જ હરખાણા અને મને કીધું કે અમારું ભાગ્ય ફળ્યું। અમને પાંચા ભાઈ જેવા તાદર્શી ભગવદીનો સત્સંગ મળશે અને મનમાં ઘણું મોદ પામ્યા અને જીવા વહુને બોલાવીને કીધું કે આજ તો ઠાકોરજી આપણા ઉપર રીઝા છે, માટે કંઈક અદકી સામગ્રી કરીને ધરાવો। આજ તો આનંદ મંગળ વર્તાણું છે, તેનો હરદો ઘણો ભરાઈ આવ્યો ને મને કીધું કે પાંચા ભાઈનું વટ પણ અમારે મન ઘણું છે। રાજસી લોક તેનું કારણ રાખી રહ્યા છે, તો અમારી જેવા જીવ તો તેની પાસે શું વિસાતમાં છે। અમ ઉપર ઘણી કૃપા કીધી। અમે સાબદા થઈને સવેળા આવી પહોંચશું અને પછી અમે ઠાકોરજીના દર્શન કીધા। પછી પાતાળ ધરીને પ્રસાદ લીધા અને મને આગ્રહ કરીને 1 રાત રોકી લીધો। મારું મન પણ ઠેરાણું, મને ઘણી ટાઢક થઈ। પછી રાતે ભગવત વાર્તાએ બેઠા। પતિવ્રતના ધર્મની ટેકની ઘણી વાતો કરી। માર્ગના માલમી પૂરા દીઠા, તેના ભાવ ઊંચા અને ઊંડા દીઠામાં આવ્યા। ભગવદીના સ્વરૂપનો ઘણો ભર દીઠો। વાલાની વાતો કરતા વિહવળ થઈ જાય, નેત્રમાં જલની ધારા ચાલે। એવા ભગવદીના દર્શન તમારી કૃપાથી મને થયા। પાંચા ભાઈ, હું પાવન થઈ ગયો, તેની વાલપનું વર્ણન શું કરું? મારા હરદામાં એ પ્રસંગ ઠેરાઈ ગયો છે। વારે મારું મન એ પ્રસંગમાં રમ્યા કરે છે। આ તો મને યાદ રહ્યા પ્રમાણે કહું છું, બાકી એ વાતો તો ઘણી મોટી છે, મોટી। પાંચા ભાઈ ડોસાભાઈની વાત સાંભળી મનમાં ઘણું મોદ પામ્યા અને બોલ્યા, ડોસા, જયરામ અને વશરામની જોડી તો દુર્લભ છે। ડોસા, જયરામ અને વશરામની જોડી તો દુર્લભ છે, તેની ઉપર શ્રી ગોપેન્દ્રજીની મહત કૃપા છે। શ્રીજીના સ્વરૂપના સાક્ષાત સાનુભાવી અનુભવી રસિયાજન છે। તેની પાસેથી રસિક વાર્તા સાંભળતા તો દેહનું ભાન ન રહે એવા રસિક છે। સાક્ષાત લીલાના અનુભવી છે, ઘણા જાણ સુજાણ છે। દીઠામાં તો ભોળા લાગે છે, પણ એ ઘણા ભરમી છે, તેના ભરમને જાણવો દોયલો છે। તારી માથે તેની કૃપા થઈ સમજજે। દીનતાનું સ્વરૂપ છે, સેવા રસિક છે, રાજ વૈભવથી શ્રીજીને નિત્ય લાડ લડાવે છે। જીવાઓને પણ સેવાનો ભરભાર ઘણો છે।
જીવા વહુ જેવી જા ધનબાઈ જાણજે, એમાં ને આમાં કાંઈ ઓછું ઓતકું નથી. ડોસાભાઈ કહે, ધનબાઈ ઉપર તો તમારી પૂરણ કૃપા છે, પછી તો મારે શું કહેવાનું કે જાણવાનું હોય. તમ જેવા તાદર્શી ભગવતીની ચરણ રજ થઈને અમો રહીએ તેવી કૃપા સદાય તમો રાખજો. તમારો ભર સદા અમારા હરદામાં ઠેરાઈ રહે, પછી આ જીવને શું ઓછું છે. પછી પાંચાભાઈ બોલ્યા, ડોસા, આ માર્ગ કેવળ દીનતા ભાવનો અને ભગવતીના ભર વિશેનો છે. તે તને ઠાકોરજીની કૃપાથી જાણ્યામાં આવ્યું છે, તેથી તો તું નિહાલ થયો છો એમ જાણજે. પ્રથમ તો પૂર્વના ભાગ્યોદયને કારણે ભક્તિ રૂપિયો અંકુર ફૂટે અને તેને સિંચન થાય તો સિંચન બળથી તે નવપલ્લવ થાય અને પછી તેને ફળ લાગે. પણ સિંચન સાચું હોવું જોઈએ, નહીં તો ભક્તિ રૂપી વૃક્ષ સુકાઈ જાય અને પછી ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. વૈષ્ણવો, મારાથી વાંચવામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.